કહેવાનો અર્થ મારો એ છે કે તમારે ગુરુ બનાવવાની જરૂર શું કામ પડે? જો ગુરુને તમે સમજી ન શકતા હોય, ગુરુને તમે ગુરુ પાસે તમે કાંઈ મેળવી શકતા ન હોય, અને ગુરુના આવા પ્રસંગમાં તમે જો હાજરી ન આપી શકતા હોય, તો કંઠિયું ગળામાં નાખીએ વળાઈશું. આ મારા જાત અનુભવની વાત કરું છું. મને એટલા બધા અનુભવ થયા છે કે એની કોઈ વાત નહીં. આ પ્રેમજીભાઈ સાક્ષી છે. મને સુરેન્દ્રનગરમાં દાખલ કર્યો તો 4 હોસ્પિટલ બદલાયો તો મારો દીકરો આ દેવુબેન બેઠા, મારી બેન અહીંયા કંકુબેન ને બે મારી ખબર કાઢવા આવ્યા હતા. તેથી આ બે બહેનો રોતી હતી. કહેવાનો મારો અર્થ, મારું બૈરું અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતું. એ સિવાય મારો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો તો કોઈ ડોક્ટર હાથમાં નહોતો પકડતો. રાજકોટ અમે લઈ ગયા હતા. એ સિવાયના મારા શાળાની દીકરી, બાપુ શું વાત કરું ભલામણા તમને, મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કાંઈ. મારા શાળાની દીકરી ઓફ થઈ ગઈ. ફોન આવ્યો બાપુને મારે બેયને પ્રોગ્રામમાં જવાનું હતું, આ ખાખરાથળ, અને 8/5/2024 મને આજે તારીખ યાદ છે. અને બાપુને મેં હા પાડી હતી. મેં બાપુ જઈશ. અને હું એક જગ્યાએ લગ્નની કંકોત્રી હતી. હું મારા દીકરાને વાત કરતો હતો, બેટા કંકોત્રી છે તું જ આવજે. અને મેં બાપુનો ફોન હતો ને એટલે મેં હું બાપુ અરે ભજનમાં જાઉં છું. મેં આમ મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો મોબાઈલ તરત મારા શાળાનો ફોન આવ્યો. એટલે મને કે શું કરો છો? મેં ઘરે છું. તો મને કે મારી બેબી એક્સપાયર થઈ ગઈ, લગ્ન કરી લે. એટલે મને આરો ધ્રાસકો પડ્યો. મેં કીધું ભગવાન કેવી કસોટી કરે છે. હવે બાપુ અરે જાવું કે અહીંયા જાવું? મારે લેવાનું તો અહીંયા કાંઈ નહોતું, પણ કદાચ કોકને એવું થાય કે હારું પૈસાના મમતમાં ગયો હશે. આ તો જગત છે. એટલે મારા દીકરો મને કે શું છે? મેં કીધું તારા મામાની દીકરી ઓફ થઈ ગઈ. એટલે મેં કીધું હવે શું કરવું? પછી મને વિચાર આવ્યો. મેં કીધું હવે જે બનવાનું છે બની ગયું છે, પણ મેં કીધું હું અહીંથી નીકળી જાઉં. તારી બાને મેં કહું વાત ન કરતો, 1-2 કલાક પછી વાત કરજે એમ કહીને હું નીકળી ગયો. અહીંયા આવ્યો, મેં વાતે નથી કરી બાપુને. એટલે હું રસ્તામાં વિચાર કરતો આવતો હતો. મેં કીધું આ હારે બીજું તો ઠીક છે, જે બનવાનું હોય બને, પણ મારા બૈરાને ખબર પડશે તો એને એમ થાય ને કે આ મારા ભાઈની દીકરી છે. જો એમના ભાઈની દીકરી હોય તો જાય ખરા. આટલું તો એના હૃદયમાં વાગે ને. કોઈ પણ ને તમારો ને મારો જે પ્રેમ છે, જે તમારો ને મારો ભાવ છે, એ માણસને રોવરાવે. એના મનમાં મેં કોઈ એવું થાય, ખબર પડશે કે એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા. એટલે હું એવો વિચાર કરતો આવ્યો. અમે રાતે પ્રોગ્રામમાં ગયા, અહીંયાથી આવ્યા. હું તો અહીંથી સવારમાં હું ઘરે ગયો. હું ઘરે પહોંચ્યો ને મારા ઘરને કીધું કે મારા ભાઈની બેબી જીવે છે. આ મારા પોતાના અનુભવની વાત કરું છું. સત્ય સમજે હકાય એવી વાત નથી, પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે. પછી ભલે 2 દિવસ રહીને ગુજરી ગઈ, પણ